નાટકમાં મારું પાત્ર છે પેશન્ટ પહેલો. આ નાટકમાં મારું પાત્ર છે પેશન્ટ બીજો. આ નાટકમાં મારું પાત્ર છે પેશન્ટ ત્રીજો. આ નાટકમાં મારું પાત્ર છે પેશન્ટ ચોથો. આ નાટકમાં મારું પાત્ર છે ડોહા બાપાનું. ડોક્ટર સાહેબ ને કેદી ને કહો પગાર નથી વધારતા. તેરી ઝલક સરપી શિવલ્લી ને નામ ભક્તિ. થઈ ગયું તારું? બોલો નહીં, ઝૂકેગા નહીં. હજી સફાઈ જ હાલે છે. ડોક્ટર સાહેબ આજ આવવામાં મોડું થઈ ગયું. તારે તો કાયમ મોડું થઈ જાય. પગારમાં તો કોઈ દી મોડું નથી હાલતું. પહેલી તારીખ આવે તો સાહેબ પગાર વધારે પગાર વધારે. દર્દી ગોતો તો પગાર જશે ને કાંઈ નહીં જળે. ડોક્ટર ભેજાવાળાનું દવાખાનું. ડોક્ટર સાહેબ આ દર્દી આવ્યો દર્દી. દર્દી આવ્યો? હા લેતો આવ. બોલો શું તકલીફ છે? ડોક્ટર સાહેબ અહીંયા દબાવું તો દુખે. હું એટલે એમાં ગયો તો મને દબાવો તો જ દુખે. નિયા દબાવો તો જ દુખે. હા. નગર ના દુખે. ના. એ તો હું કામ તમે નિયા દબાવો હો? તને ખબર છે કે નિયા દબવી તો દુખે તો નિયા હું કામ દબાવવાની જરૂર છે? આજ પછી નિયા દબાવતો નહીં એટલે નિયા દુખશે નહીં. હાલો એવું કઈક કરશું હવે. ઉઈ, પૈસા કોણ દે હે? બધાને કીધું તો ખરી નિયા દબાવતો નહીં તો દુખશે નહીં. હાલો એવું કઈક કરશું. કેટલા દેવાના? 500. નવા નવા કેટલાક ડોક્ટર છે? ડોક્ટર ભેજાવાળાનું દવાખાનું. ઉભા રહી પરમિશન લેતો આવું. હા. ડોક્ટર સાહેબ હું એ તારે એ મુર્ગો આવ્યો મુર્ગો. હે મૂકો આવ્યો? હા. લેતો ઘર નાખી. અંદર બોલો શું તકલીફ છે? ડોક્ટર સાહેબ હું મોટા કામમાં બેહું તો ચક્કર આવે છે. એટલે એમાં એવું ગયો તો મોટર કારમાં બેહો તો જ ચક્કર આવે. હા. નકર ના આવે. ના. તો તમે શું કામ મોટર કારમાં બેહો હો? તને ખબર છે કે મોટર કારમાં બેહી તો ચક્કર આવે તો હું કામ મોટર કારમાં બેહવાની જરૂર છે? આ સરકાર આપણી બસો રાખી, બસોમાં બેહો, રિક્ષામાં બેહો, બાઇકમાં બેહો, હું કામ મોટર કારમાં બેહો હો? એમાં એવું છે કે મારા ઘરની મોટર કાર છે એટલે એમાં બેસું છું. તમે કેવું બોલી મારે બસ લેવાનું ગજુ નથી. તો ડીપા સુધી હાલીને વીવ જવાનું. હાલો એવું કઈ કરશું હવે. એ અહીંયા પૈસા કોણ દે હે? તમે કઈ ઇલાજ તો કર્યો નથી. તને કીધું તો ખરી મોટર કારમાં બેસતો નહીં તો ચક્કર આવશે નહીં. હાલો કેટલા દેવાના? 500. 500 રૂપિયા થોડા હોય કાંઈ. એ જો અહીંયા લખ્યું છે બોર્ડમાં કે જો તમે દવાખાનામાં એન્ટર થાવ એના મિનિમમ 200 રૂપિયા ચાર્જ તો હે જ. પછી મારા દવાખાનું કેમ હાલે? હાલ્યો 500 રૂપિયા. આના જેવા કેટલાક ડોક્ટર છે? ઓહા કમ્પાઉન્ડર એ કમ્પાઉન્ડર ભાઈ નિંદર વગાડી નાખી જતો. ડોક્ટર ભેજાવાળાનું દવાખાનું. ભાઈ બનાય એવડો બોર્ડ માર્યો તને દેખાતો નથી? દેખાય તો હું રોગી હણી કાઢો. નવા કેટલા ભર્યા હે. આ ડોક્ટર સાહેબ શું હે તારે? આ મુર્ગો આવ્યો મુર્ગો. મૂકો આવ્યો? લેતો કરી નાખી. કરી નાખી.
શું તકલીફ છે? ડોક્ટર સાહેબ ખાટું ખાવ ને તો ખંજવાળ આવે. એટલે એમાં એવું હોય કે જો તમે ખાટું ખાવ તો જ ખંજવાળ આવે, હા. નગર ના આવે. ના. તો તમે શું કેમ ખાટું ખાવું? તને ખબર છે કે ખાટું ખાય તો ખંજવાળ આવે, તો શું કરવા ખાટું ખાવું છે? મીઠું ખાવ, તીખું ખાવ, ગુલાબ જાંબુ ખાવ, બરફી ખાવ, પેડા ખાવ, જલેબી ખાવ, એવું ખાવ? શું કેમ ખાટું ખાવું? આજ પછી ખાટું ખાતા નહીં એટલે ખંજવાળ આવશે નહીં. એ આ ભલે તો એવું કંઈક કરશે. અહીંયા પૈસા કોણ દે? તો તમે કઈ ઈલાજ તો કર્યું નથી. તને કીધું તો ખરી, ખાટું ખાતો નહીં તો ખંજવાળ આવશે નહીં. હા ભલે, કેટલા દેવાના? 500. ઓહો ડોક્ટર સાહેબ 500 રૂપિયા થોડા હોય. એ જો આ દવાખાનાની બાયણે બોર્ડ માર્યો ઈ તે તમે વાંચ્યો? આ દવાખાનામાં તમે એન્ટર થાવ ને એના મિનિમમ 200 રૂપિયા ચાર્જ છે. પછી મારે આ દવાખાનું કેમ હાલે? હું ઓલા કમ્પાઉન્ડરને 30,000 રૂપિયા પગાર દઉં. થોડાક વ્યાજબી કરો. એ હું આ કે શાક માર્કેટ લઈને બેઠો હું કે થોડાક વ્યાજબી કરું? 500 ઈ 500, 1 રૂપિયો ઓછો નહીં થાય. દેવા જ જો હે. દેવા જ જોઈએ. ચાલ્યો બીજું હું. કેટલાક છે આવવાના ડોક્ટર? કમ્પાઉન્ડર ભાઈ તમારો 30,000 રૂપિયા પગાર? ના જો આ ડોક્ટર સાહેબ બોલે ને એક વાત કહું. હા. ડોક્ટર સાહેબ હે ને 100% માંથી 20% જ સાચું બોલે, 80% ખોટું બોલે. એટલે હે ને એનું તમારે માનવાનું નહીં. હા. ડોક્ટર સાહેબ હવે હું હે તારે તમારામાં પણ બુદ્ધિ હો. બેમાં બુદ્ધિનું શું જોવાનું હોય? તમે દર્દીઓને દવા તો આપતા નથી, રોગે રોગે 500 રૂપિયા લઈ લે. મારા નામના લ્યો આવ ને તમે. તારા નામના કેવાના ને ઈ તને ખબર ના પડે, તું તારું કામ પર જા દે. આ ડોક્ટર સાહેબ હવે હું હે તારે તમને જોઈને ગીત ગાવાનું મન થાય મને. અરે બોલ બોલ. આજ મેં તું જે નહીં છોડુંગા દાબ દબા દબ દબ. આનો બેજે ન કર, હું નહીં છોડું. જપ જપા જપ. ડોક્ટર ભેજાવાલા દવાખાનું? હા ઉભા પરમિશન લેતો આવું. હા. ડોક્ટર સાહેબ એ હું હે તારે આ મુર્ગો આવ્યો મુર્ગો. હું આવ્યો. અરે લતાવ ઘર નાખી. બોલો શું તકલીફ છે? ડોક્ટર સાહેબ હા, ચક્કરમાં બેહું તો ચક્કર આવે. તારી ઉંમર કેટલી છે? 28 વર્ષ છે. તો તારા જેવા ઢંગરા હાટુ ચકડોળ છે? ચકડોળમાં ખાલી 10 થી 15 વર્ષના બાળકો જ બેહે ને તારા જેવા ઢંગરા ચકડોળમાં ના બેહે. પછી કે ચક્કર આવે. આજ પછી ચકડોળમાં બેતો નહીં એટલે ચક્કર આવશે નહીં. જો હજી તને મન થાય તો બ્રેક ડાન્સમાં બે, હુડકામાં બે, મોટનો કૂવો જોવા જાય, એવું બધું જાણીએ. ચકડોળમાં હું કેમ બેહો? આજ પછી ચકડોળમાં બેતો નહીં એટલે ચક્કર આવશે નહીં. આ બરાબર. અહીંયા પૈસા કોણ દે? તમે કઈ દવા દીધી નથી. પણ તને કીધું તો ખરી કે તારા જેવડા ઢાંગરા હાટું ચકડોળ નથી એટલે ચકડોળમાં બેતો નહીં એટલે તને ચક્કર આવશે નહીં. બોલો કેટલા દેવાના? 500. 500 રૂપિયા થોડા હોય. આ તમે બોર્ડ વાંચ્યો દવાખાના બાયણે? કોઈ બોર્ડ વાંચ્યો એમાં તમે હે ને જો આ દવાખાનામાં કરો ને એનો મિનિમમ 200 રૂપિયા ચાર્જ છે. તો પછી મારે આ દવાખાનું કેમ હાલે? આ લાઇટ બિલ ને બધું કેટલો ખર્ચો થઈ જાય. તો 500 રૂપિયા દેવા જ જોઈએ. દેવા જ જોઈએ. થોડાક તો ઓછા કરી દો. તારી ઉંમર કેટલી છે? 28 વર્ષ. તાર બાયડી છોકરા હે? હા. આ તો મારે એનું કઈ કરવું પડે એટલે 500 દેવા જ જોઈએ. થોડાક તો ઓછા કરો. એ પણ હું શાક માર્કેટ લઈને નથી બેઠો. 500 ઈ 500 દેવા જ જોઈએ. દેવા જ જોઈએ. આવ્યો બીજું. આવા નવા કેટલાક ડોક્ટર છે. ડોહો બાબા તમને ઉપર શું ભીખાભાઈ ભૂંડમાં કા લાગો છો બધા? ઓલા ડોક્ટર ભેજાવાળા હે ને? હા. ઇન્ડિયા રોગે 500 રૂપિયા પઠાવી દીધા. દવા દીધા વિના મારે 500 રૂપિયા પડાવી ગયા ઈ. અલા હું ચર્ચા લે. ઓલા ડોક્ટર ભેજાવાળા નથી? હા. ઇન્ડિયા રોગે 500 રૂપિયા પડાવી દીધા. તો અમારા ટોચી લીધા. ઈ તો મારા દવા દીધા વિના 500 રૂપિયા લઈ લીધા. મારા 500 રૂપિયા પડાવી ગયા. છોકરાઓ અહીંયા શું કરો છો? ઓલા ડોક્ટર ભેજાવાળા નથી? હા. એને બધા 500 રૂપિયા ટોચી લીધા. તમારા પાસે કે આઈડિયા હે અહીંયા લો
ના બાપા ઈ આઈડિયા નહીં આઈડિયા એવું અમને ના આવડે ખૈજા માણસને એ દર્દી કોઈ દે ના ના સાહેબ આ તો દર્દી ગોતો ને હા લે દર્દી ગોતો હા હા ડોક્ટર ભેજાવાલાનું દવાખાનું આ ડોક્ટર સાહેબ હવે હું તારે એક ભેગા 5 મુર્ગા આવ્યા 5 હું વાત કર પાંચ મુર્ગા એ લેતો આવ એને વગર નાખી એ આ ચાર દર્દી તો માર પાસે દવા લઈ ગયો એવું લાગે હે બાપા આવો બેહો ના મારે બેસવું નથી આ તો બોલો શું તકલીફ છે અમે અમને સવારમાં એમ થાય છે કે કોકને મારી મારીને પાડી દે પાછું બોલો તો અમને સવારમાં એમ થાય છે કે કોકને મારી મારીને પાડી દે તમને હવારનું એમ થાય કોકને મારીને પાડી દે હા આ તો પાડી જ નાખવાનું એમાં વિચારવાનું શું હોય આને જ પાડી દો